સોના ચાંદીના શોખીનોને ઝટકો લાગ્યો છે કારણ કે આયાત ડ્યુટીમાં વધારો થયો છે। આજથી જ સોના ચાંદીના નવા ભાવ લાગુ થઈ જશે। સોનું ચાંદી વધુ મોંઘા બનશે। કેન્દ્ર સરકારના નિર્ણયથી સોના અને ચાંદીના ઘરેણાં હવે મોંઘા પડશે। આયાત ડ્યુટીમાં વધારો થતા બજારની કિંમતો ઉછળશે। જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ વાત એ છે કે આ નવા દર આજથી જ અમલી બની ગયા છે। સરકારના નિર્ણય બાદ હવે બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે। દેશમાં સોનાના વધતા વપરાશ અને આયાતને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોય તેવું મનાય છે। પણ લગ્નની સિઝન પૂર્વે સામાન્ય જનતાના ખિસ્સા પર તો હવે આયાત ડ્યુટીનો બોજ વધવાનો છે। જો સરકારે સોના પરની આયાત ડ્યુટીમાં સીધો વધારો કર્યો છે। જુલાઈ 2024ના બજેટ બાદ સોના પર કુલ આયાત ડ્યુટી 6% હતી, જેમાં 5% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 1% સેસ। નવી સ્થિતિ શું છે? સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારીને 10% કરી દીધી છે અને સેસમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ નવા દર આજથી જ અમલમાં આવી ગયા છે। આ ફેરફાર માત્ર સોનાના બિસ્કિટ કે ઈંટ પર જ નહીં, કરિયાણા ખરીદવા માટે વપરાતા હુક્સ, પિન, સ્ક્રૂ આ બધા પર લાગુ થાય છે। જૂની ધાતુઓમાંથી સોના ચાંદી કાઢતી વખતે નીકળતા સ્ક્રેપ પર પણ હવે 10% કર વસૂલવામાં આવશે। સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે જુલાઈ 2024માં ડ્યુટી ઘટાડ્યા બાદ સોનાની આયાતમાં ખૂબ વધારો થયો, જેની અસર દેશની વિદેશી હુંડિયામણ અને વેપાર ખાધ પર પડી। વડાપ્રધાન મોદીએ પણ તાજેતરમાં નાગરિકોને સોનાની ખરીદીથી દૂર રહેવાની અપીલ કરી હતી અને બાદ આજે આયાત ડ્યુટીમાં વધારાના સમાચાર। તમારું શું કહેવું છે? કમેન્ટ કરો।